હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો વડનગર આવ્યો તો જો અલ્પેશને 2 જણો પણ યે માણસો બધો આવી જશે હોય કાં. તો અમે ભાઈ એક જરૂરી કોમથી આવ્યા છીએ. તમને કેટલા ટાઈમથી હું કીધું જ નહીં કે હું કોમ કરવા હું વડનગર આવું છું, પણ તમારા લોકો માટે સરપ્રાઈઝ છે. બસ હવે હજી કહેવા નહીં, ટૂંક સમયમાં બસ તમને હું કહી દે કે તમારા લોકો માટે હું સરપ્રાઈઝ છે. તો બસ હાલ તો અમે એકણ ઠંડુ વંડુ પીને હવે બધા બેઠો છીએ. હજી એક મેમ્બર આવે છે, તમે ઇવન જોઈને ખુશ થઈ જશે જો એ લોકો મને વિડીયો ઉતારવાની પરમિશન આપશે તો. બેઠા છીએ. હાય તો કરી દો. હાય ફોન ચાલુ છે, પછી થોડી વાર હાય કરું. બીના બેન આવી ગયા છે ભાઈ આપણા બ્લોગમાં. બેઠા છીએ, થોડી વાતો કરશું. ભાઈ અમે અહીંયા આવા બીના પંચાલનું જે ફાસ્ટ ફૂડ કોર્નર છે ભાઈ, એકના ઈવાના કોર્નરની આપણે એક વસ્તુ ટ્રાય કરવાનો છીએ અને એનું નામ છે આલુ પૂરી. એવું કોઈક નામ છે, સુરતની પ્રખ્યાત વાનગી છે ભાઈ. તો બીનાબેન પંચાલનું આજે ફાસ્ટ ફૂડ આપણે ચાખશું. એ પાછળ ઈવાનું સેન્ટર હજુ આપણી ડીશ આવી જઈ છે ભાઈ, આલુ પૂરી. તો અને હવે ચાખશું. કોક આવી છે જોયા, એ ચટણી બટની નાખેલી છે એના અંદર ભાઈ. એક વાત કહો, બીનાબેન વિડીયોમાં જેટલો ભાઈ હસમુખ અને હારો છે ને એટલો રિયલમાં એટલો જ હારો છે ભાઈ. એવાનો એટલો મસ્ત સ્વભાવ છે, અજોની તમને ભાઈ લાગ જ નહીં. એટલું મસ્ત એરો બોલશે ને તમને એમ થાય કે એરો બોલ જ રાખો ને તમે હોભરે જ રાખો. બસ હવે પેલા બે તો શીખે છે બહુ વધારે. પવન બહારનું ખાવાનું થોડું ઓછું ભાવે છે. મને તો બહુ ભાવે, હું તો બહુ ચટુકરાવી રાખો. આ બધું બધી અડદ ના સેમ પરિસ્થિતિ છે. અમને ઘરમાં ખાઈએ ને તો કે બટાકા ડુંગળી બનાવો એ એમાં જ ને એક તો અમે તો પેલા તોરણિયા વલ્લા થઈ ને જોતા ઉપર પાછું જોતા હોય ને ચિકન આમ પસ ગયા જતો રહો. અમે ઘેર જ વી માર્ટમાં ભાઈ થોડી શોપિંગ કરીને હવે અમે ઘેર જઈએ છીએ. તેલનો ડબ્બો ભાઈ અમે હાર લેવા આવ્યા છીએ. હાર બાર નહીં અને પછી ઘેર જશું. હજી હું ઘેર પહોંચી નહીં રહી. પછી રાતે ભાઈ અમારે પ્રતિષ્ઠામાં જવાનું છે. ફૂલ બનાવું છું માજી અમારા માટે.